ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। चौथो अध्याय 19 श्लोकથી થોડુંક સેન્ડિંગ કરું છું। यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः नानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् यदृच्छालाभसन्तुष्टः द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धो गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाश्चरतः कर्म समग्रं प्रविलीयते ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना। चौथो अध्याय 25 श्लोक હવે કરવાનો છે। देवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति। હવે 25મા શ્લોકથી આપણે ગયા વખતે જોયું હતું। થોડા શ્લોક જે છે એમાં ભગવાન જુદા જુદા યજ્ઞોની વાત કરે છે। શેના માટે? તો કે આગળ જે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કર્યું અમુક શ્લોકોમાં 18 થી શરૂ થઈને, તો એ બ્રહ્મ વિદ્યા માટેની પાત્રતા કેવી રીતે પ્રાપ્ત કરવી એના માટે હવે જુદા જુદા યજ્ઞ છે। એક વસ્તુ। બીજી વસ્તુ આદિ શંકરાચાર્યજી કહે છે પોતાની સંગતિમાં કે જ્ઞાન યજ્ઞ બ્રહ્મ વિદ્યા જે છે એને પણ યજ્ઞ રૂપે જ્ઞાન યજ્ઞ આગળના શ્લોકમાં જ્ઞાન યજ્ઞ તરીકે વર્ણન કર્યું। તો હવે બીજા બધા યજ્ઞો જે છે એની વાત કરીને જ્ઞાન યજ્ઞની કે બ્રહ્મ વિદ્યાની સ્તુતિ અહીંયા કરે છે। એટલે બીજા બધા યજ્ઞો જે છે એ એઝ તમે મને પૂછો તો વ્યક્તિને એના અંતઃકરણની તૈયારી માટે, અંતઃકરણની શુદ્ધિ માટે એ બધા યજ્ઞો છે। એટ ધ સેમ ટાઈમ આદિશંકરની સંગતિમાં એક બીજો પોઈન્ટ હજી એડ કરે છે કે ઘણા બધા બીજા જે સાધના રૂપી કે સાધન રૂપી યજ્ઞોની વાત કરીને
જ્ઞાન યજ્ઞની સ્તુતિ અહીંયા કરે છે. એટલે પેલા હું સંગતિ ભાષ્ય વાંચું છું. તત્ર અધુના સમ્યક દર્શનસ્ય યજ્ઞત્વમ સંપાદ્ય તત સ્તુત્યર્થમ અન્યે અપી યજ્ઞાઃ ઉપક્ષિપ્યન્તે દૈવમ એવ ઇત્યાદિના. કે હવે પછીના શ્લોકમાં, એટલે હવે પછી એવા 12 જુદા જુદા યજ્ઞ છે, બધાની એક સાથે એવી રીતે સંગતિ આપે છે કે એ બધાનું તત્ર અધુના સમ્યક દર્શનસ્ય યજ્ઞત્વમ સંપાદ્ય તત્સ્તુત્યર્થમ. કે સંપાદ્યમ એટલે ઓલરેડી એનું પ્રતિપાદન કરી દીધું. શેનું? તો કે સમ્યક દર્શનનું, આત્મવિદ્યાનું કે આત્મજ્ઞાનનું કે જ્ઞાન યજ્ઞનું. સંપાદ્યમ યજ્ઞત્વમ સંપાદ્યમ એ બધાનું તો કે સરસ રીતે એનું બધાનું પ્રતિપાદન થઈ ગયું. હવે તત્સ્તુત્યર્થમ એની સ્તુતિ માટે હવે બીજા બધા યજ્ઞોનું વર્ણન કરે છે. હવે આપણને વિચાર આવે કે સ્તુતિ એટલે શું? કે જનરલી આપણે ગુજરાતીમાં સ્તુતિ એટલે એને વખાણ કરવું, પછી એટલે ફ્લેટરી, એવું બધા અર્થમાં આપણે વાપરતા હોય. એટલે જે ન હોય એનું વધારે પડતું વર્ણન કરવું એને આપણે ફ્લેટરી કે વખાણ કે સ્તુતિ એવું આપણે આપણી રોજિંદી ભાષામાં એવું વાપરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે શાસ્ત્રમાં સ્તુતિ શબ્દ હોય તો એ ફ્લેટરીના અર્થમાં નથી, ફેક્ટ એના દ્વારા દર્શાવવામાં આવે. ફ્લેટરી નથી, ફેક્ટ છે, પરંતુ એના માટે સ્તુતિ શબ્દ વાપરેલો હોય. એટલે સ્તુતિ એટલે જે હકીકત છે એ બતાવતી હોય, જે છે વધારે બતાવી શકાય એવું તો છે જ નહીં, કારણ કે બ્રહ્મ વિદ્યા એટલે ઇન્ફિનિટી, અનંત સુખની પ્રાપ્તિ, તો એનાથી તો વધારે કઈ હોઈ ન શકે. તો સ્તુતિ શેની કરીએ આપણે? એટલે જ્યારે બી બ્રહ્મ વિદ્યાની સ્તુતિ ઓર આપણે એમ કે ભગવાનની સ્તુતિ કરી, તો સ્તુતિ એટલે ફ્લેટરી કે કોઈ વખાણ નથી. ભગવાન જે છે હકીકતે જે છે વર્ણન કરી રહ્યા છે, પણ વર્ણનની બદલે ઘણી વાર તો કે સ્તુતિ શબ્દ હોય છે. એટલે અહીંયા આદિશંકર કહે છે કે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરીને હવે સ્તુતિ અર્થે બીજા બધા યજ્ઞોનું પ્રતિપાદન ભગવાન કરે છે. શા માટે કરે છે? તો પૂજ્ય સ્વામીજી પણ એની સરસ પાછી સંગતિ આપે કે એ બધા યજ્ઞો જે સાધના રૂપે યજ્ઞો છે એની ભગવાન એટલા માટે વાત કરે છે કારણ કે ભગવાનનું અહીંયા આગળ કામ કોરિયોગ્રાફર જેવું છે. તમને ખબર છે કોરિયોગ્રાફર જે છે એ શું કરે? તો કે એને જે વસ્તુને દર્શાવવી હોય, જે બી વસ્તુ જે છે એને લાગે કે આ વસ્તુને મારે બરાબર લોકો આની પર ફોકસ કરે એવું મને જોઈએ છે, તો એના માટે કોરિયોગ્રાફર બરાબર બેકગ્રાઉન્ડને તૈયાર કરે. બેકગ્રાઉન્ડ બતાવવું એ કઈ કોરિયોગ્રાફરનો હેતુ નથી, પણ બેકગ્રાઉન્ડ દર્શાવીને પોતાને જે વસ્તુ ઉપર ફોકસ કરવું છે એ શાઇન આઉટ થાય, એ બીજા બધાની મધ્યમાં લોકો એની તરફ બરાબર ફોકસ કરે. એટલે કોરિયોગ્રાફર તમને ખબર હશે કે ખૂબ સુંદર બેકગ્રાઉન્ડ તૈયાર કરે. કોઈ વ્યક્તિ હોય તો એને અનુરૂપ કરે, કોઈ પેઇન્ટિંગ હોય તો એને અનુરૂપ કરે, મ્યુઝિક હોય ક્લાસિકલ મ્યુઝિક તો એને અનુરૂપ હોય. પણ દરેક સમયે દરેક સિચ્યુએશનમાં અગર કોરિયોગ્રાફરને આપણે કામ સોંપીએ તો એને અનુસાર બેકગ્રાઉન્ડ તૈયાર કરે. એટલે તમે જોયું હશે કે આ લોકો બધા ગ્લેમર વર્લ્ડના લોકો હોય, સિને સ્ટાર, એ લોકો સપોઝ કોઈક વસ્તુને કંઈક લોન્ચ કરવા આવ્યા હોય, કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવ્યા હોય, કંઈ બી કરવા માટે આવ્યા હોય, તો એ વ્યક્તિ પોતે કારમાંથી ઉતરે તો જ્યાં સુધી પ્રોડક્ટનું પોતે એડવર્ટાઇઝમેન્ટ કરે, પોતે પાછી કારમાં બેસે, ત્યાં સુધીની બધી જે એની મુવમેન્ટ હોય, બધા જ પ્રકારે એ જ્યાં ચાલીને જતી હોય, વાત કરતી હોય, તો દરેક વખતે કોરિયોગ્રાફરને ખબર હોય કે એ વ્યક્તિની આગળ પાછળ કેવા પ્રકારનું વાતાવરણ હશે, કેવું બેકગ્રાઉન્ડ હશે, જેથી કરીને હીરો કે હિરોઈન જે છે
તે સ્ટેન્ડ આઉટ, શાઇન આઉટ બીજા બધાની કમ્પેરિઝનમાં. એક સીધું સાદું આપણે સરસ કંઈક પેઇન્ટિંગ કે કંઈક એવું પિક્ચર તમારી પાસે હોય તો બી તમે એને અનુરૂપ ફ્રેમ નક્કી કરો, એને અનુરૂપ દિવાલમાં જગ્યા નક્કી કરો, તો જેથી કરીને તો કે પેઇન્ટિંગ બરાબર સરસ રીતે બધાને ખબર પડે કે આ પેઇન્ટિંગ આ રીતે છે. એને કોઈ ખૂણામાં કોઈ એવી જગ્યાએ કઈ કોઈ મૂકી ન દે. એટલે બેકગ્રાઉન્ડની ખૂબ અગત્યતા છે. જ્યારે બી એવી કોઈ વસ્તુને, એવી કોઈ વ્યક્તિને, એવી કોઈ સિચ્યુએશન, એ બધાને તમારે ખૂબ જ એની પર ફોકસ કરવું હોય તો બેકગ્રાઉન્ડ ખૂબ અગત્યનું છે. ક્લાસિકલ મ્યુઝિશિયન છે, એ બી મ્યુઝિક શરૂ કરશે, ગાવાનું શરૂ કરે તો તમને ખબર છે સીધા બધા રાગ શરૂ નહીં કરી દે. પેલા ધીરે રહીને ગણપતિની સ્તુતિ કરશે, એમ કરીને આખું વાતાવરણ એ બનાવે. અને એ આખું વાતાવરણ બનાવે એ એના માટે બેકગ્રાઉન્ડ છે. અને પછી પોતાની જે મેઇન બધી વસ્તુ હોય, જેને ગાવું હોય, પછી ધીરે ધીરે એક એક વસ્તુ આવતી છે. કોઈ બી વક્તા હોય તો એ બી તમે જોજો કે ભૂમિકા પેલા બાંધશે. જે બી સારા વક્તા હશે એવું એને એવા સારા પબ્લિકમાં પબ્લિક ઓરેટર હોય કે બહુ બધા લોકોને પોતે ઇન્સ્પાયર કરી શકતા હોય, તો તમે જોજો કે ઇન્વેરિયેબલી એની બધી જે શરૂઆત એવી હોય વાતની કે એના દ્વારા આખું સરસ વાતાવરણ તૈયાર કરે, એવી રીતે લોકોને તૈયાર કરે, લોકોના મનને. એને જે હવે મુખ્ય વસ્તુ પ્રતિપાદન કરવી હોય એના માટે એક ભૂમિકા તૈયાર કરે. એટલે બધી જગ્યાએ તો કે આવી રીતે બેકગ્રાઉન્ડ કે ભૂમિકા એ બધાની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ભૂમિકા દર્શાવી કે બેકગ્રાઉન્ડ દર્શાવવું હેતુ નથી. હેતુ શું છે તો કે તદ્વારા એ બેકગ્રાઉન્ડમાં જે એને વસ્તુઓ ઉપર ફોકસ કરાવવું છે એ ઇમ્પોર્ટન્ટ છે. એમ અહીંયા આગળ તો કે ભગવદ્ ગીતા મોક્ષ શાસ્ત્ર છે. બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરવું એ મુખ્ય વસ્તુ છે. પણ આવા પેરિફેરિયલ બેકગ્રાઉન્ડ ટોપિક પર ખૂબ જ સુંદર રીતે ભગવાન આખી ભગવદ્ ગીતામાં મૂકતા રહેશે, જેથી કરીને તો કે એની મધ્યમાં આપણને ખ્યાલ આવે કે બ્રહ્મ વિદ્યા શું છે અને બાકીના બધા જે ટોપિક છે એ શું છે. એટલે અહીંયા પણ આવો નાનકડો એક ટોપિક ભગવાન અત્યારે હવે લે છે, જેમાં તો કે જુદા જુદા યજ્ઞોની વાત કરે છે. અને જુદા જુદા યજ્ઞો દ્વારા તો કે જ્ઞાન યજ્ઞની ભગવાન સ્તુતિ કરે છે. જ્ઞાન યજ્ઞ જે છે એ અલ્ટિમેટલી મારું જ્ઞાન પ્રાપ્ત કરવું અલ્ટિમેટલી ગોલ છે, એ મારું સાધ્ય છે. અને આ બધા યજ્ઞો તો કે મારા માટે સાધનરૂપ છે. એટલે એ બતાવવા માટે હવે તો કે અહીંયા આગળ તત્ર અધુના સમ્યક દર્શનસ્ય યજ્ઞત્વમ તત્સુત્યર્થમ અન્યેપી યજ્ઞાહ, એટલે બીજા પણ યજ્ઞોની તો કે અહીં આગળ વાત કરે છે. એટલે અહીંયા આગળ હવે સૌથી પહેલા તો કે 25મા શ્લોકમાં બે લાઈનમાં બંનેમાં તો કે જુદી જુદી વ્યક્તિઓની વાત કરે છે. આપણે ભાષાંતર જોઈએ તો કે છે અપરે યોગિનઃ દૈવમ એવ યજ્ઞમ પર્યુપાસતે અપરે બ્રહ્માગ્નો યજ્ઞેન એવ યજ્ઞમ ઉપજુહ્વતિ. શું કહે છે તો કે યોગિનઃ દૈવમ એવ યજ્ઞમ પર્યુપાસતે. કર્મયોગી લોકો દૈવમ એવ યજ્ઞમ પર્યુપાસતે, દેવતાના આવાહન રૂપે યજ્ઞમ પર્યુપાસતે, યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. કર્મયોગી લોકો દેવતાઓનું આવાહન કરી અને યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. આ પહેલી લાઈન. પછી બીજી લાઈનમાં કહે છે અપરે બ્રહ્માગ્નો યજ્ઞેન એવ યજ્ઞમ ઉપજુહ્વતિ. એનાથી બીજા લોકો છે, કર્મયોગીથી બીજા સંન્યાસી જે છે એ અપરે બ્રહ્માગ્નો યજ્ઞેન એવ યજ્ઞમ ઉપજુહ્વતિ. એ બધા સંન્યાસીઓ તો કે બ્રહ્માગ્નો એટલે બ્રહ્મજ્ઞાન રૂપી યજ્ઞમાં પોતાના અહંકારને આત્મામાં હોમી
અર્પણ કરે છે, હોમે છે. એટલે આખું ભાષાંતર એવી રીતે થશે કે કર્મયોગી દેવતાઓનું આવાહન રૂપે પર્યુપાસતે એટલે યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે. કર્મયોગી દેવતાઓનું આવાહન કરીને યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે. જ્યારે કે એનાથી અલગ લોકો મીન્સ કે સંન્યાસી લોકો તો કે પોતાના બ્રહ્મ જ્ઞાન રૂપી યજ્ઞમાં પોતાના અહંકારને આત્મામાં હોમે છે, આત્મામાં અર્પણ કરે છે. એટલે 25મા શ્લોકમાં બે લાઈનમાં બેયમાં જુદા જુદા યજ્ઞની વાત કરે છે. પહેલામાં આવો દૈવ યજ્ઞની વાત કરે છે અને બીજામાં તો કે આવો બ્રહ્મ યજ્ઞની વાત કરે છે. હવે સૌથી પહેલા તો એ જોઈએ કે એ બંને લોકો જે છે એ કોણ છે. પહેલામાં કોની વાત કરે છે અને બીજી લાઈનમાં કોની વાત કરે છે. તો કે ભગવદ્ ગીતામાં આપણે 3જા અધ્યાયમાં જ આગળ શ્લોક જોયો, લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. આગળ વાત કરીએ આપણે કે બે પ્રકારની એવી લોકેસ્મિન વિવિધા નિષ્ઠા, કે મેં ભગવાન કહે છે કે સૃષ્ટિની શરૂઆતમાં આવી રીતે બે પ્રકારની નિષ્ઠા કમિટેડ લાઈફસ્ટાઈલની મેં વાત કરી. કઈ બે? તો કે ગૃહસ્થી માટે કર્મયોગ અને સંન્યાસી માટે સાંખ્ય યોગની વાત કરી. એટલે અહીંયા આ બે લાઈન જે છે એ એની વાત કરે છે. પહેલું જે છે એ તો કે બે નિષ્ઠામાં કર્મયોગીની વાત પહેલી લાઈનમાં કરે છે, બીજી લાઈનમાં બીજી નિષ્ઠા એટલે તો કે જે સંન્યાસી માટે સાંખ્યની વાત કરી એની વાત કરે છે. પણ છે એ જ લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. તો હવે જે પહેલી લાઈન છે એની પહેલા આપણે વાત કરીએ. જે લોકો ગૃહસ્થી છે, જે લોકો કર્મયોગનું જીવન જીવી રહ્યા છે એની વાત કરીએ. આપણે એની વાત નથી કરતા કે જે લોકો કર્મયોગી નથી. દૈવ યજ્ઞ કરનારા કર્મયોગી પણ હોઈ શકે અને કામ્ય કર્મ વાળા પણ હોઈ શકે. દૈવ યજ્ઞ એટલે શું? તો કે આપણે દેવતાને ભગવાનને ઉદ્દેશીને જે પ્રેયર કરીએ, કોઈક શિવજીની પૂજા કરે, કોઈક કૃષ્ણ ભગવાનની પૂજા કરે, કોઈક લોકો જુદા જુદા દેવતાને ઉદ્દેશીને યજ્ઞ કરે, ઇન્દ્રને ઉદ્દેશીને, વાયુને ઉદ્દેશીને, જુદા જુદા નવગ્રહ માટે ઘણા લોકો યજ્ઞ કરતા હોય, ઘણા બધા યજ્ઞો કરી રહ્યા હોય. એટલે ટૂંકમાં દેવ યજ્ઞ એટલે શું? તો કે દેવતાઓને ઉદ્દેશીને જે પણ આપણે પ્રેયર કરીએ છીએ દેવ યજ્ઞ છે. દેવતાને ઉદ્દેશીને યજ્ઞ કરે, પૂજા કરે, એ બધું દેવ યજ્ઞ. તો આ દેવ યજ્ઞ કરનારા લોકો કર્મયોગી પણ હોઈ શકે, કામ્ય કર્મી પણ હોઈ શકે. એટલે શું? તો કે સપોઝ તમે લોકો અહીંયા મહાશિવરાત્રીમાં ત્રિમશતી હોમ કરવા આવ્યા, રુદ્રયાગ કરવા આવ્યા, બરાબર? તો રુદ્રયાગ તમે કરો છો તો એમાં તમારી બે પ્રકારની અંદર ભાવના હોઈ શકે. તમે પ્યોરલી અંતઃકરણ શુદ્ધિ માટે પણ યજ્ઞ કરી શકો. ખાલી અંતઃકરણ શુદ્ધિ માટે, જ્ઞાન માટેની પાત્રતા માટે, યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જો આપણે યજ્ઞો કરીએ છીએ, ઘરે રોજ પૂજા કરીએ છીએ, જપ કરીએ છીએ, માળા કરીએ છીએ, સપોઝ એના માટે જ કરીએ, તો એ કર્મયોગી વ્યક્તિ છે. પરંતુ અગર કોઈ વ્યક્તિ એ જ મહાશિવરાત્રીનો યજ્ઞ કરી રહી છે પણ એને એમ છે કે હે ભગવાન, આ યજ્ઞ દ્વારા છે ને મારા દીકરાને નોકરી મળી જાય, મારી પુત્ર વધુ છે ને એ વિઝા છે ને વિઝા મળી જાય, તો એનો પ્રેયર કરે છે, બરાબર, રુદ્રી કરે છે, બધું કરે છે, પણ શેને માટે? તો કે મારી પુત્ર વધુને વિઝા મળી જાય, મારા દીકરાને એડમિશન મળી જાય,
આ ટેન્ડર છે એ પેલી બેન એમ કે મારા હસબન્ડને ભર્યું છે તો એનું ટેન્ડર પાસ થઈ જાય, વગેરે વગેરે. કામ્ય પોતાની કામનાઓ તો કે વ્યક્તિએ ભિન્ન હોઈ શકે. તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પોતે દેવતાઓનું આવાહન કરે તો એ બધા કામ્ય કર્મી લોકો છે, એની ભગવાન વાત કરતા નથી. આટલી આપણને ખબર હોય કે આ જે બે લાઈન છે એક કર્મયોગી માટે છે, એક સંન્યાસી માટે છે. અહીંયા કોઈ કર્મઠની વાત નથી, કોઈ કામ્ય કર્મ કરનારાની પણ વાત થઈ રહી નથી. પ્યોરલી બે જ વ્યક્તિઓ છે કે એક જે છે એ કર્મયોગી છે, એક સંન્યાસી. ઇન અધર વર્ડ યુ કેન સે બંને લોકો નો ગોલ સમાન છે, બંનેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એક જ્ઞાન સુધી પહોંચી ગઈ છે, એક જ્ઞાન પ્રાપ્ત કરવાના માર્ગમાં છે, પરંતુ બંનેનું સાધ્ય આત્મજ્ઞાન જ છે, મોક્ષ જ બંનેનું સાધ્ય છે. જ્યારે કામ્ય કર્મ કરનારા લોકોનું સાધ્ય જુદું છે. તમને ખબર છે, અર્થકામ છે, સંસારને અંતર્ગત છે, એ લોકોનું સાધ્ય મોક્ષ નથી. અહીંયા આગળ આપણને આટલી ખબર હોય કે અહીંયા આગળ આ શ્લોકમાં 25મા શ્લોકમાં ભગવાન પહેલી લાઈનમાં કર્મયોગીની વાત કરે છે, બીજી લાઈનમાં સંન્યાસીની વાત કરે છે. કોઈ કર્મઠ કે કામ્ય કર્મીની વાત કરતા નથી. અને બહુ બધી જગ્યાએ ભગવદ ગીતામાં, ઉપનિષદમાં બહુ બધી જગ્યાએ મોટે ભાગે આઈધર કર્મયોગી ઓર સંન્યાસી, વિવિધિશા સંન્યાસી ઓર વિદ્વત સંન્યાસી, એ ત્રણની વાત જ થયા કરતી હશે. ભાગ્યે જ ભગવાન કામ્ય કર્મી લોકો કે કર્મઠની વાત કરશે. ઇફ એટ ઓલ એને કરવી હશે તો એ કંઈક એ લોકો શું ગુમાવે છે એવી રીતે એ લોકોને યાદ કરશે. અધરવાઇઝ એ લોકોને બહુ યાદ નહીં કરે, કારણ કે ભગવદ ગીતા મોક્ષ શાસ્ત્ર છે. મોક્ષના ઈચ્છુક હોય, જિજ્ઞાસુ હોય, જ્ઞાની હોય, એની જ વાત થાય. આઈધર એ માર્ગ ઉપર એ ચાલી રહ્યા છે ઓર એ પહોંચી ગયા છે, બેમાંથી એક હોય. કર્મઠ લોકો કે કામ્ય કર્મી લોકોની વાત, કારણ કે એ લોકોને રસ જ નથી અત્યારે, અર્થકામમાં જ રસ છે એ લોકોને. એટલે એની વે આ લોકો જે છે કર્મયોગી, એની પહેલા આપણે વાત કરીએ, પહેલી લાઈનની પહેલા વાત કરીએ કે એ લોકો યજ્ઞ કરી રહ્યા છે. યજ્ઞ એટલે હંમેશા એવું જરૂરી નથી. આપણા મનમાં યજ્ઞ આવે એટલે આપણને એવું થાય કે એ લોકો યજ્ઞવેદીની આસપાસ બેસી અને એ લોકો તો કે હાથમાં આહુતિ હશે અને હોમી રહ્યા હશે. તો દરેક વખતે યજ્ઞ શબ્દ એટલે સ્થૂળ યજ્ઞ અર્થ નથી લેવાનો. ઘણીવાર યજ્ઞ શબ્દ જે છે એનો તો કે આપણે સૂક્ષ્મ અર્થ પણ લેવાનો છે કે સ્થૂળ રૂપે યજ્ઞ નથી થઈ રહ્યો, પણ યજ્ઞ શબ્દ જે છે એને વ્યાપક અર્થમાં તો કે ત્યાગનો અર્થ લેવાનો છે કે એ લોકો ત્યાગનું જીવન જીવી રહ્યા છે, એ લોકો કંઈક હોમી રહ્યા છે, કશાકની આહુતિ આપી રહ્યા છે સૂક્ષ્મ રીતે. સ્થૂળ રીતે જેમ યજ્ઞ થાય એવી રીતે તો કે સૂક્ષ્મ રીતે પણ વ્યક્તિ ત્યાગ કરી રહી છે. શેનો? તો કે કર્મયોગી વ્યક્તિ તો જાગ્રત અવસ્થાના બધી જ ક્ષણો, બધો જ સમય ખરેખર યજ્ઞ કરી રહી છે. કેવો? તો કે પોતાના રાગદ્વેષનો ત્યાગ કરે છે, પોતાના ગમાણ, પોતાના પૂર્વગ્રહ, પોતાના આગ્રહો, એ બધી વસ્તુનો ત્યાગ પણ ત્યાગ છે, બી યજ્ઞ છે. એટલે જરૂરી નથી કે વ્યક્તિ દરેક સમયે યજ્ઞવેદીની બાજુમાં બેસીને સ્થૂળ રીતે એ આહુતિ ત્યાગ કરતી, એવું દરેક વખતે જરૂરી નથી. એટલે અહીંયા બધા યજ્ઞો હવે ભગવાન વાત કરે છે તો દરેક વખતે સ્થૂળ યજ્ઞની વાત નહીં હોય, પરંતુ કશોક ત્યાગ હશે, કંઈક ત્યાગ હશે, એટલે બધાને યજ્ઞ કયા છે. કારણ કે યજ્ઞ શબ્દનો વ્યાપક અર્થ મેં તમને આની પહેલા સમજાવેલો હતો કે યજ્ઞ એટલે ત્યાગ અર્થ એટલા માટે લીધો છે કે આપણે સ્થૂળ યજ્ઞમાં પણ યજ્ઞ કરવા ત્યાં બેસીએ તો અગ્નિ પણ પ્રજ્વલિત હોય, યજમાન પણ હોય, મંત્રોચ્ચાર પણ થતો હોય, વ્યક્તિના હાથમાં હવિદ્રવ્ય પણ હોય, બધું જ હાજર હોય, પરંતુ
સ્વાહા બોલે અને વ્યક્તિ આહુતિનો ત્યાગ ન કરે તો એને યજ્ઞ કહેવાય. બધું જ હાજર છે પણ હું મારા હાથમાં જ આહુતિને પકડી રાખું તો એ યજ્ઞ શરૂ થયો કહેવાય નહીં. એટલે એક્ઝેક્ટ યજ્ઞ શરૂ થયો ક્યારે કહેવાય તો કે વ્યક્તિના હાથમાં આહુતિ છે એનો અગ્નિમાં ત્યાગ કરે ત્યારે. હાથમાં ને હાથમાં પકડી રાખે તો યજ્ઞ નથી. એટલે આખા યજ્ઞનો સૂર, યજ્ઞનો તમે પૂછો તો હાર્દ શું છે તો કે ત્યાગ એ યજ્ઞ છે. એટલે દરેક વખતે સ્થૂળ રૂપે ન થતું હોય, વ્યક્તિ ત્યાગના કર્મો કરે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી જીવન જીવતી હોય, ત્યાગનું જીવન જીવતી હોય, નિષ્કામ જીવન જીવતી હોય તો એ પણ યજ્ઞ છે. એટલે અહીંયા આગળ આ વ્યક્તિ જે છે, જે કર્મયોગી જે છે, એ વ્યક્તિ ભગવાન કે છે પર્યુપાસતે. એ વ્યક્તિ પર્યુપાસતે, ઉપાસતેની આગળ પરી ઉપસર્ગ લગાડે છે કે એ વ્યક્તિ જે છે એ તો કે અપરે યોગિનઃ દૈવમ એવ યજ્ઞમ પર્યુપાસતે. એ વ્યક્તિ તો કે દેવતાઓને આવાહિત કરીને પર્યુપાસતે પરિતઃ ઉપાસતે. એ વ્યક્તિ તો કે ખૂબ જ ખંડપૂર્વક, ખૂબ જ સારી રીતે યજ્ઞો કરી રહી છે. ખાલી ઉપાસતે નથી, પરી ઉપસર્ગ છે. પરી ઉપસર્ગ જે છે એ બતાવે છે કે વ્યક્તિ ઈશ્વરાર્પણ બુદ્ધિથી જીવન જીવે છે. અને સાથે સાથે તો કે પરી ઉપસર્ગ બતાવે છે કે વ્યક્તિમાં ખૂબ શ્રદ્ધા છે. વ્યક્તિ જે છે એ પોતાનું જીવન ખૂબ જ એલર્ટ લાઈફ જીવી રહી છે, સાવધાનીની લાઈફ જીવી રહી છે, ઉત્સાહથી કરી રહી છે. ખૂબ જ એટલે ખૂબ જ એ વ્યક્તિ તો કે પ્રમાદ વિના ચોકસાઈથી પોતે કર્મયોગનું જીવન જીવી રહી છે. શા માટે પ્રમાદ વિનાનું ખૂબ એલર્ટ લાઈફ હોય? તમે તમને આની પહેલા ઘણી વાર પૂજારૂમની ભક્તિ અને કર્મયોગ એ બેની તમને સરખામણી બતાવી છે કે પૂજારૂમની ભક્તિ જે છે અડધી કલાક, કલાકની ભક્તિ અલ્ટિમેટલી કર્મયોગના જીવન માટે વ્યક્તિને તૈયાર કરવા માટે છે. પરંતુ અનફોર્ચ્યુનેટલી લોકો ખાલી પૂજારૂમ સુધી પોતાની ભક્તિને સીમિત કરી દે છે. ત્યારે એ ટોપિકમાં મેં તમને વાત કરી હતી કે કદાચ પૂજારૂમની ભક્તિમાં વ્યક્તિ એટલી કદાચ સજાગ ન હોય અને પોતે હંમેશા પૂજા કરતી હોય તો એને એક પ્રકારનું મન લાગી જાય અડધી કલાક, પોણી કલાક. પરંતુ જાગૃત અવસ્થાના બધા કલાકો ભગવાન બધે જોવા, એનું દર્શન કરવું, એનું સ્મરણ રહે, એની જ આજ્ઞા છે એટલે હું કરું છું, એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે, એવી ભૂમિકાએ પહોંચવા માટે અતિશય મહેનતનું જીવન જીવવું પડે, અતિશય સજાગતાનું જીવન જીવવું પડે અને અત્યંત શ્રદ્ધા હોય તો એવું થઈ શકે. કારણ કે લોકોની શ્રદ્ધા નાની મોટી મુશ્કેલી આવે તો બી હલવા માંડતી હોય કે ભગવાન હોય તો આવું થોડું હોય માતાજી, ભગવાન આવું હોય કોઈ દિવસ. એટલે અત્યંત શ્રદ્ધા હોય, સજાગતા હોય, અત્યંત ઉત્સાહ હોય, ખૂબ નિષ્ઠા હોય, દેટ ઇઝ પરી ઉપસર્ગ બતાવે છે. ખાલી ઉપાસતે નથી કીધું, કારણ કે કર્મયોગનું જીવન જે છે એ જેટલું સાંભળવું સહેલું છે એટલું જ જાગ્રત અવસ્થાના બધા કલાકો ઈશ્વર ને યાદ કરવો એટલો જ મુશ્કેલ છે. કારણ કે એવું જીવન જીવવા માટે આપણા જે અતિશય સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ છે એને સતત બાજુ પર મૂકવા પડે. અને રાગ દ્વેષ સાથેનું આપણું એસોસિએશન, આપણું ઓરિએન્ટેશન એટલું બધું મજબૂત છે કે જે બી શ્રવણ કરેલું હોય તો એ વ્યવહાર કરતી વખતે શ્રવણની ભાગ્યે જ કોઈ વસ્તુ લોકો યાદ રાખતા હોય.
એટલે આઈધર આપણો અહંકાર જે છે આપણી ઉપર સામ્રાજ્ય કરે વ્યવહાર કરતી વખતે, ઓર આપણે ગુરુ મુખેથી જે શાસ્ત્રનું શ્રવણ કર્યું હોય એ બધી વસ્તુઓ વ્યવહારમાં આવે. પરંતુ આપણને ખબર છે કે શાસ્ત્રનું શ્રવણ કરેલી વસ્તુ એટલી બધી વ્યવહાર સમયે ટકતી નથી. પેટ્રોલ યાદ આવે તો આપણું મન એટલું ચતુર છે કે આપણને બહુ બધી રીતે એ આપણને જસ્ટિફાય અને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરશે કે ના ના, એ તો બધું અધ્યાત્મ છે, વ્યવહારમાં થોડું એવું હોય, વ્યવહારમાં તો આમ જ હોય, અને એમ ન કરીએ તો લોકો આપણી ઉપર હસશે, આવું થોડું હોય. એટલે તમે જુઓ કે જે બી ભગવાનના એવા મહાન ભક્ત હતા કે જે લોકો જાગ્રત અવસ્થાના બધા કલાકો ભક્ત હતા, નરસિંહ મહેતા કે મીરા કે સુરદાસ કે કબીર, એ બધાના ભક્તના જીવન તમે જુઓ કે એ લોકો હંમેશા ભક્ત હતા. એની કોઈ કમ્પાર્ટમેન્ટ વાળી કે પાર્ટ ટાઈમ ભક્તિ તો હતી નહીં. તો નો ડાઉટ લોકો એની પર હસતા, ઘણા બધા લોકો એની પર હસતા, જે પોતાને બહુ વ્યવહાર કુશળ કે પોતાને બહુ દુનિયાદારીનું ભાન પડે, બધા હસતા, એની મશ્કરી કરે, એની કસોટી બી કરે, એને હેરાન બી કરે. એવું આપણે બધું બધા આવા મહાન સંતોના જીવન ચરિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે એવું કે હરિનો માર્ગ છે શુરાનો નહીં, કે જે ભગવાને કીધું છે એ બધી વસ્તુ લાવવા માટે આપણને ભગવાન શું કે છે એમાં એટલી બધો રસ નથી પડતો, લોકો શું કે છે એમાં કેટલો રસ પડે, અને એના માટે કેટલી જાગૃતિ, કેટલી જબરજસ્ત જાગૃતિ. મારી સાડીનો કલર, મારી સ્ટાઇલથી લોકો શું કે છે, મારી આવા પ્રકારની બોલવાની સ્ટાઇલથી શું કે છે, હું આવી રીતે ઇન્વાઇટ કરું તો હું જમાડું એનાથી લોકો શું કે છે. એટલે સ્મરણ શેનું રે, તમે મને કહો, ઓલ ધ ટાઈમ સ્મરણ, સંસારમાં લોકો શું કે એ રે, આપણે બીજાને શું કેવું છે એ સ્મરણ રે, ભગવાન શું કે છે એ કેટલું સ્મરણ રે, કેવું છે કે મારો ભગવાન મને આ સિચ્યુએશનમાં એવું કહે છે કે મારે આ કરવાનું છે, અને ભગવાનનો આદેશ છે, મને ગમે કે ન ગમે, ઈશ્વર આ કહે છે એટલે મારે કરવાનું છે. એટલે આઈ ટેલ યુ, અડધી કલાક પોણી કલાકની પૂજારૂપની ભક્તિ તો ઘણી બધી સહેલી છે, કારણ કે એમાં બહુ બધા સપોર્ટ છે, ત્યાં બહુ બધા આપણને છે, આપણને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દેખાય ને, અગરબત્તી દેખાય ને, ફૂલ દેખાય ને, નૈવેદ્ય દેખાય, એટલે એસોસિએશન થી તો કે આપણને વિભાન પડે મંદિરમાં બેઠા છીએ, પૂજા રૂમમાં બેઠા છીએ, પરંતુ સમગ્ર વ્યવહારમાં સર્વત્ર ઈશ્વર વિલસી રહ્યો છે એ જોવા માટે બહુ જ ઈશ્વર વિશેની છે એ અવેરનેસ સાથે જીવવું ખૂબ જ મોટી વસ્તુ છે, ખૂબ જ મોટી. અને એ જે લોકો કરી શકે, આવું કર્મયોગનું જીવન જીવી શકે, ઈશ્વર મારી સાથે છે, એ મને આદેશ આપી રહ્યો છે, એ જ આ પરિસ્થિતિ એને જ મોકલી છે, અને એ જ પરિસ્થિતિ રૂપે વિલસી રહ્યો છે, માટે મારે કરવાનું છે. વ્યક્તિ, સંસારી વ્યક્તિ, ગૃહસ્થી વ્યક્તિ, એનું જબરજસ્ત મોટું ટ્રાન્સફોર્મેશન છે. એક સંસારી કે ગૃહસ્થી માંથી ભક્ત બનવાનું. પહેલો તો ખાલી પાર્ટ ટાઈમ ભક્ત હતો, અડધી કલાકનો, પણ અહર્નિશ ભક્ત બનવું એ બહુ જ મોટું રૂપાંતરણ છે, અતિશય મોટું. અને હું એ અતિશય ખાતરીપૂર્વક તમને કહું કે જે વ્યક્તિ બહુ બધા કલાકો ભક્ત બની શકે તો એના જીવનમાંથી બહુ બધું દુઃખ ઓછું થઈ જાય, એટલું જીવન હળવું થઈ જાય, એટલી વ્યક્તિ રિલેક્સ થઈને જીવી શકે, ભય વિના જીવી શકે, તાપત્રય એના ક્યાં જતા રહે એને બી ખબર ના પડે. શા માટે? તો કે એ વ્યક્તિ સમગ્ર સૃષ્ટિ રૂપે જે ભગવાનનો ખોળો છે એમાં રિલેક્સ થઈને પોતે પોતાનું કામ કરે, કારણ કે આખી સૃષ્ટિ એ ઈશ્વરનો ખોળો છે. તો માના ખોળામાં બાળકને કેટલી નિરાશ થાય. આ હું જરાય તમને કઈ અલંકારિક શબ્દ નથી કહેતી,
ઓનેસ્ટલી હું તમને આમ અનુભવની વાત કરું છું કે જેટલા હદે આપણા જીવનના બધા પાસામાં ભગવાન વણાતો જાય, એટલે તમે જો કે જ્ઞાન ભલે હજી દૂર છે, પણ એ સાવ એની લગોલગ પહોંચી ગઈ હોય વ્યક્તિ એટલી બધી એને નિરાત અનુભવાશે. એટલે પૂજા રૂમ નો પાર્ટ ટાઈમ ભક્ત જે છે એ નો ડાઉટ એને ત્યાં પ્રેક્ટિસ કરશે તો જ એ અહીંયા સુધી પહોંચશે, પરંતુ લોકો ત્યાં આગળ ભક્તિમાં અટકી જાય છે, એ ખોટું છે. આખી વિકાસની યાત્રા એ છે કે સમગ્ર વ્યવહારમાં બધી જ વ્યક્તિઓમાં બધા જ જીવોમાં બધે કણ મને એ ભગવાનનું દર્શન થાય, અને પછી જો આપણો વ્યવહાર જે છે એ ભક્તનો વ્યવહાર થઈ જાય, પછી બધા રોલ જે છે એ ક્યાંય ના ક્યાંય ડિલીટ થઈ જશે. જે ભક્ત છે એ જ બધે વ્યવહાર કરે છે. લાઈક પૂજા રૂમમાં જે વ્યવહાર કરે છે એ કોઈ મધર કે ફાધર કે બેન કે ભાઈ એ કોઈ ત્યાં વ્યવહાર નથી કરતું. પૂજા રૂમમાં આપણું ભગવાન સાથેનું 1-to-1 રિલેશનશીપ છે, કોઈ નથી ત્યાં. એ એક જ એવું છે કે એ વખતે તો કે ખાલી ભક્ત અને ભગવાન છે, બીજું કોઈ નથી. તો ખાલી હવે કલ્પના કરો કે એવું બધા જ કલાકોમાં થઈ જાય, જાગ્રત અવસ્થાના બધા જ કલાકોમાં હું ને ભગવાન, બીજું કોઈ નહીં. જે લોકો ખૂબ જ સરસ રીતે કમિટેડ અને શ્રદ્ધાપૂર્વક પોતાની માળાને જપ તપ ને ભક્તિ કરતા હોય, તો એ લોકો એકદમ જ કલ્પના કરી શકશે કે જે પૂજા રૂમમાં મારું ભગવાન સાથેનું એક ઇન્ડિપેન્ડન્ટ એક અલગ રિલેશનશીપ છે, એવું તો કે હું બધે વ્યવહાર કરું તો અમારું બેયનું ચાલુ જ હોય. તો એ વ્યક્તિ જ્યારે બી એને કોઈ પીડા છે, તકલીફ છે, એની સામે કોઈ ચેલેન્જ, એવી કોઈ અઘરી વસ્તુ આવે છે, તો એ દરેક વખતે જોઈશ કે એ મોકલે છે. એની કંઈક ઈચ્છા હશે, એને કંઈક હજી મને શીખવવું હશે, એ કંઈક અનફોલ્ડ કરી રહ્યો છે આ બધી બાજી, જે મને આજે સમજાતી નથી. એટલે એ બધા ભક્તના ઉદ્ગાર છે, કારણ કે એને કઈ રેઝિસ્ટ કરવું નથી. જે ભગવાન મોકલી રહ્યો છે એમાં પોતે પોતાને જે પરફોર્મ કરવાનું છે એ કર્મયોગી કરી રહી છે. પોતાને અઘરું લાગે છે, પોતાના સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ છે, એ તો બધા ક્યારના ડિસઅપિયર થઈ ગયા છે, કારણ કે એ હવે બધે ભગવાનને જોવે છે. એટલે પર્યુપાસતે ઇટ ઇઝ વેરી બિગ થિંગ કે વ્યક્તિ ભગવાનનું, એ કર્મયોગી વ્યક્તિ ભગવાનની ઉપાસના કરે છે, યજ્ઞો કરી રહી છે. પણ કેવો યજ્ઞ કરી રહી છે? તો કે પોતાના રાગ દ્વેષની આહુતિ આપવાનો યજ્ઞ અહર્નિશ કરી રહી છે, સતત કરી રહી છે. એટલે આપણે યજ્ઞ કરી રહ્યા છીએ કે નથી કરી રહ્યા એની ખાતરી એ છે કે કે જ્યારે બી પરિસ્થિતિઓ આવે આપણી સામે, કર્તવ્ય કર્મ આવે આપણી સામે, જે બી વસ્તુ સવાર પડે આપણી સામે આવે, જેમાં આપણે આપણો રોલ ભજવવાનો છે, તો કર્મયોગી વ્યક્તિ અને કર્મઠ વ્યક્તિનો ફરક આ છે. શું? તો કે આપણા અંતઃકરણની અંદર આપણા રાગ દ્વેષ, ઇન અધર વર્ડ આપણા અહંકારનું સામ્રાજ્ય છે, એ બધું નક્કી કરે છે કે આપણી અંદરનો ભક્ત છે એ નક્કી કરે છે કે ના, તો ભગવાને કીધેલું છે, ભગવાન એવું ઈચ્છે છે, ઈશ્વરની આજ્ઞા છે અને માટે કરવાનું છે. એ મને કન્વિનિયન્ટ છે, મને ગમે છે, મને નથી ગમતું, મને બહુ દુઃખ થાય છે, બહુ તકલીફ વાળું છે, બહુ જ મહેનત વાળું છે, બહુ થાકી જવાય એવું છે, વોટ એવર. એટલે અહંકારનું સામ્રાજ્ય, રાગદ્વેષનું સામ્રાજ્ય કે પછી ભગવાનનું સામ્રાજ્ય, તો આપણને ખબર પડે કોનું સામ્રાજ્ય આપણી અંદર ચાલી રહ્યું છે. એટલે કર્મયોગી વ્યક્તિ તો કે આવી રીતે પોતાના રાગ દ્વેષ, નિગમા અણગમાની, પૂર્વાગ્રહોની, પૂર્વગ્રહોની, પોતાના તમસની, એ બધાની સતત આહુતિ આપે છે અને ઈશ્વરના ગમા અણગમા પ્રમાણે એ જીવન જીવી રહી છે. માટે ખૂબ શ્રદ્ધાપૂર્વકનું એનું જીવન છે, ખૂબ એલર્ટ લાઈફ છે, ખૂબ જ એ વ્યક્તિ તો કે પ્રમાદ વિના ચોકસાઈથી બધા જ જે કઈ વિધિ વિધાન હોય એ સાથે પોતે આ બધા તો કે દૈવ યજ્ઞ કરી રહી છે. હવે
બીજી એક વ્યક્તિ છે એ પણ યજ્ઞ કરી રહી છે. કઈ છે? તો કે બીજી લાઈનમાં બતાવી છે કે એ વ્યક્તિ જે છે એ તો કે અપરે બ્રહ્માગ્નો યજ્ઞેન એવ યજ્ઞમ ઉપજુહ્વતિ. એટલે જે બીજી નિષ્ઠા છે સાંખ્ય લોકોની, સંન્યાસીની, એની હવે ભગવાન વાત કરે છે બીજી લાઈનમાં. અપરે એટલે આગળથી જુદા, એટલે કર્મયોગીથી જુદા. એટલે આ લોકો ગૃહસ્થી નથી પણ સંન્યાસી છે. સર્વસ્વનો ત્યાગ કરીને હવે એ લોકો પણ યજ્ઞ કરી રહ્યા છે. એ લોકો કેવો યજ્ઞ કરે છે? તો કે એનો બહુ જ જુદા પ્રકારનો યજ્ઞ છે. એ પણ એવો હોમ વાળો, યજ્ઞવેદી વાળો યજ્ઞ નથી કરી રહ્યા, જુદો જ યજ્ઞ કરી રહ્યા છે. કેવો છે? તો એના માટે એક શબ્દ કેવો હોય તો પેલા કહી શકાય કે એ લોકો નિધિધ્યાસન રૂપી યજ્ઞ કરી રહ્યા છે. આ લોકો તો કે કર્મયોગનો યજ્ઞ છે. પેલા લોકો કર્મયોગી લોકો રાગદ્વેષની આહુતિ આપે છે. અહીંયા તો કે સંન્યાસી નિધિધ્યાસન રૂપી યજ્ઞ કરી રહ્યા છે. કેવી રીતે? તો કે બ્રહ્માગ્નો. અગ્નિ કયો છે? એનો યજ્ઞ છે નિધિધ્યાસન રૂપી યજ્ઞ છે. તો પછી અગ્નિ કયો છે? તો કે બ્રહ્માગ્નો. એટલે બ્રહ્મજ્ઞાન રૂપી અગ્નિ છે. પછી આહુતિ કઈ છે અને આહુતિ આપે છે કોણ? એટલે યજમાન કોણ છે અને એ યજમાન પોતાના હાથમાં આહુતિ લઈને આપી શું રહ્યા છે? તો એ ભાષાંતર જરાક ટ્રિકી છે. જો ભાષાંતરમાં આવી રીતે યજ્ઞેન એવમ યજ્ઞમ ઉપજુહ્વતિ. યજ્ઞેન યજ્ઞથી એવ એટલે છે યજ્ઞમ ઉપજુહ્વતિ. આપણને યજ્ઞથી યજ્ઞ એટલે શું? તમે ખાલી એમ કે શ્લોકનું ભાષાંતર કરો તો તમને આ શું ભાષાંતર છે? યજ્ઞ વડે યજ્ઞનો હોમ કરે છે. તો એ હું તમને કહી દઉં કે સંસ્કૃત ભાષામાં એક શબ્દ કોઈ બી હોય તો એના ઘણા બધા અર્થ હોય છે. અને એ બધા એ શબ્દના અર્થ જે છે એ બતાવવા માટે સંસ્કૃત ડિક્શનરી હોય, જેને નિરુક્તમ કે, એવું યાસ્ક મુનિનું નિરુક્તમ છે. યાસ્ક મુનિની ડિક્શનરી છે. યાસ્ક મુનિએ પોતાની ડિક્શનરીમાં યજ્ઞ શબ્દ જે છે એનો આપણે હોમાત્મક યજ્ઞ, પછી ત્યાગ, એ બધા અર્થ આપ્યા હોય. એમાં એક અર્થ યાસ્ક મુનિએ યજ્ઞ એટલે જીવાત્મા એવો પણ અર્થ આપ્યો છે. આત્મા શબ્દ. યજ્ઞ એટલે તો કે આત્મા કે જીવાત્મા એવો અર્થ પણ આપ્યો છે. એટલે એક જ શબ્દના આવા જુદા જુદા અર્થ હોઈ શકે. ડિક્શનરીમાં તમે ઇવન ઇંગ્લિશમાં, હિન્દીમાં બધે હોય કે એક શબ્દ હોય તો એના જુદા જુદા મિનિંગ. કયો મિનિંગ લેવો એ કેવી રીતે નક્કી થાય? તો કે કોન્ટેક્ટ ઉપરથી કયો મિનિંગ લેવો. યજ્ઞ એટલે અત્યારે હોમાત્મક યજ્ઞ છે, યજ્ઞ એટલે જ્ઞાન યજ્ઞ છે, યજ્ઞ એટલે આત્મા શબ્દ લેવાનો છે. એ સંદર્ભ ઉપરથી, પૂર્વાપર સંબંધ, પૂર્વાપર શું લખેલું છે એની ઉપરથી નક્કી થાય. એટલે અહીંયા આગળ યજ્ઞ શબ્દ બીજી લાઈનમાં તો કે જીવાત્મા માટે, આત્મા માટે કે જીવાત્મા માટે અયજ્ઞ શબ્દ વાપરેલો છે. એટલે હવે સંન્યાસી જે છે એ આવી રીતે જ્ઞાનાગ્નિમાં, બ્રહ્મ જ્ઞાન રૂપી અગ્નિમાં પોતાના જે જીવાત્મા છે, જેને તમે સોપાધિક આત્મા કહી શકો. સોપાધિક આત્મા એટલે પછી હું કહું તમને, જીવાત્મા અથવા તો સોપાધિક આત્માનો નિરુપાધિક આત્મામાં હોમ કરી રહ્યા છે. એને નિધિધ્યાસન કહેવાય. સોપાધિકનો નિરુપાધિક યજ્ઞ બે વાર છે બીજી લાઈનમાં. જો યજ્ઞને યજ્ઞમ ઉપજુહ્વતિ. તો સોપાધિક આત્માનો નિરુપાધિક આત્મામાં હોમ કરી રહ્યા છે. સોપાધિક અને નિરુપાધિક એટલે શું આપણે જોઈ લે. તમને સોપાધિક
શબ્દ ઉપરથી જ ખબર પડે. સ ઉપાધિ સહ વર્તતે, ઉપાધિ સાથે. ઉપાધિ એટલે શું? તો તમને કહું છું, ઉપાધિ જે ગુજરાતીમાં એને બહુ પછી ઉપાધિ થાય, ઓર હિન્દીમાં એમ કે એને આવી ઉપાધિ મળી છે, ડિગ્રી. તો અર્થ નથી. આગળ ઉપાધિ શબ્દ જે છે સંસ્કૃત શબ્દ છે. ઉપાધિ એટલે શું? તો કે આ શરીર જે છે એને ઉપાધિ કહે છે, મનને ઉપાધિ, ઇન્દ્રિય, બુદ્ધિ, અંતઃકરણ, બધાને ઉપાધિ કહે. ઉપાધિ સોપાધિક એટલે તો કે હું જે છે, સોપાધિક આત્મા એટલે હું, ને એવું લાગે કે હું ઉપાધિ છું, દેટ ઇઝ સોપાધિક આત્મા. મને એવું લાગે કે હું ઉપાધિ, દેટ ઇઝ સોપાધિક આત્મા. આપણને એવું લાગે, મને એવું લાગે ઉપાધિ એટલે શું? તો કે મને એવું લાગે હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું ઇન્દ્રિય છું, દેટ ઇઝ સોપાધિક આત્મા. તમે એમ કહો કાંઈ, અમે એવું કાંઈ નથી કહેતા, હું શરીર છું કાંઈ નથી કહેતા. કોઈ એવું કહેતું નથી હું શરીર છું, પરંતુ બધાનો વ્યવહાર હું શરીર છું, મન છું, બુદ્ધિ છું, ઇન્દ્રિય છે, એવો વ્યવહાર છે. ઇન અધર વર્ડ, જે વ્યક્તિનું કાર્યકરણ સંઘાત સાથે આઈડેન્ટિફિકેશન છે, તાદાત્મ્ય છે, પોતાની જાતને ઉપાધિ જેટલો, કાર્યકરણ સંઘાત જેટલો જે લોકો માને છે, દેટ ઇઝ સોપાધિક આત્મા. એટલે અહીંયા આગળ ભાષ્યમાં કહે છે, ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, બ્રહ્મ ચ તદ અગ્નિ ચ સ હોમાધિકરણત્વ વિવક્ષયા બ્રહ્માગ્નિ તસ્મિન બ્રહ્માગ્નો અપરે અન્યે બ્રહ્મવિદઃ. પછી અહીં કહે છે યજ્ઞ શબ્દવાચ્ય આત્મા, આત્મનામસુ યજ્ઞ શબ્દસ્ય પાઠાત તમ આત્માનમ યજ્ઞઃ પરમાર્થતઃ ઓકે परम एव ब्रह्म संतम ब्रह्मादि उपाधि संयुक्त मध्यस्थ सर्वोपाधि धर्मक्तम आहुति रूपम यज्ञेन एव आत्मना एव उक्त लक्षणेन उपजुह्वति प्रक्षिपन्ति. પછી આ હું કહું છું છે સોપાધિકસ્ય આત્મનઃ નિરુપાધિકેન પરબ્રહ્મ સ્વરૂપેણ એવ યદ્દર્શનમ સહ તસ્મિન હોમઃ તમ કુર્વન્તિ. એટલે શું? તો કે બ્રહ્માત્મૈકત્વ દર્શન નિષ્ઠાઃ સંન્યાસિનઃ ઇત્યર્થઃ. એટલે આ બધા સંન્યાસી બ્રહ્માત્મ નિષ્ઠ જે છે, બ્રહ્માત્મ એકત્વનું જે દર્શન કરી રહ્યા છે, નિધિધ્યાસન કરી રહ્યા છે, એ બધા સંન્યાસી સોપાધિક આત્માને નિરુપાધિકમાં હોમી રહ્યા છે. એટલે શું? તો કે સોપાધિક એટલે મેં તમને કીધું કે ઉપાધિ સાથેનું તાદાત્મ્ય. કેવું તાદાત્મ્ય? તો કે પોતાને સ્થૂલત્વ, કૃશત્વ વગેરે દેહ ધર્મ જે છે, દેહ ધર્મવાન માને, પોતાને અશનાયા પીપાસાવાન માને, એ તો કે પ્રાણ ધર્મવાન પોતાને માને. પછી કાણોહમ, બધિરોહમ, કે હું અંધ છું, મને સંભળાતું નથી, કાણોહમ બધિરોહમ, એ તો કે ઇન્દ્રિય ધર્મવાન પોતાને માને. પછી તો કે સંકલ્પ વિકલ્પવાન પોતાને માને, એ તો કે અંતઃકરણ ધર્મવાન પોતાને માને. પછી કર્તા ભોગતા પોતાને માને, દેટ ઇઝ કોલ્ડ વિજ્ઞાન ધર્મવાન પોતાને માને. પછી તો કે અત્યારે સુખી, પછી દુઃખી, પછી વળી સુખી. એનો અર્થ એમ કે વ્યક્તિ પોતાને આવા બધા પોતાની ઉપર અંતઃકરણ ધર્મો અધ્યસ્ત કરે છે. આવું જે પોતાને માને, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય ની સ્થિતિ એવી કે એવું સોપાધિક આત્મા. એટલે હવે આ સંન્યાસી જે છે એ કેવો હોમ કરી રહી છે? તો કે એ સોપાધિક આત્માને, અર્થાત એ બધી ગ્રંથિઓ, એ હું નથી એ પ્રકારે નિધિધ્યાસન કરી અને જાણે કે પોતે નિરુપાધિક, એટલે બધા જ આ પ્રકારના ઉપાધિ
રહિત નિરુપાધિક હું છું એ પ્રકારે પોતે શ્રવણ મનન નિધિધ્યાસન કરી રહ્યા છે। ઇન અધર વર્ડ, પોતે તો કે આત્મદર્શનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે યત્નશીલ છે। એનું નામ તો કે બ્રહ્મયજ્ઞ કે નિધિધ્યાસન રૂપી યજ્ઞ કે જ્ઞાન યજ્ઞ એ લોકો કરી રહ્યા છે। એટલે આ જે યજ્ઞ જે છે એમાં તો કે બીજા બધા યજ્ઞ હોય, ધારો કે કર્મયોગી જે યજ્ઞ કરે છે તો એ રાગ દ્વેષનો ત્યાગ કરે છે, પોતાની અનુકૂળતાનો ત્યાગ કરે છે, પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરે, ઘણી બધી વસ્તુનો એ ત્યાગ કરી દે છે। પરંતુ સંન્યાસી જે આ નિધિધ્યાસન કરી રહી છે, બ્રહ્મ જ્ઞાન રૂપી યજ્ઞ કરી રહી છે, એમાં તો કે સર્વે ત્યાગ કરનાર છે એનો ત્યાગ કરી રહી છે। જે વ્યક્તિ બધા ત્યાગ કરી રહી છે એનો હવે ત્યાગ થઈ રહ્યો છે। કર્મયોગી વ્યક્તિ એમ કહે કે મેં તો આ છોડ્યું, મેં મારા લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ બાજુમાં મૂકી, મને બહુ ઈચ્છા થતું તોય મારે વોટ ઇઝ ટુ બી ડન છે એને જ મેં પસંદ કર્યું, નહીં કે મારી બધી ઈચ્છાઓને મેં પસંદ કરી, એટલે મેં આવી મારા રાગ દ્વેષની આહુતિ આપી। એટલે મેં આવું કર્યું, મેં પૂજા કરી, મેં યજ્ઞ કર્યો, એ જે સતત મેં કર્યું કે છે, હવે બ્રહ્માગ્નો જ્ઞાન યજ્ઞમાં સંન્યાસી એ અહંકારની છેલ્લી આહુતિ હવે આપી દઈ છે। કારણ કે બધું જ ત્યાગ કરનાર અહંકાર હજી બેઠો છે। કર્મયોગી વ્યક્તિ નો ડાઉટ ઈશ્વરની સન્નિધિથી ઘણું બધું રિલેક્સેશન, શાંતિ અને સુખ પામે, પરંતુ નિત્ય સુખ કે પરમ સુખ પ્રાપ્ત કરવા માટે અલ્ટિમેટ આહુતિ આપવી પડે। જેમ દરેક વસ્તુમાં આપણે એમ કહ્યું કે આ લાસ્ટ વર્ડ છે, આ છેલ્લો શબ્દ, બસ આનાથી આગળ કઈ ન હોય, એમ આહુતિ આપવાની છે, યજ્ઞ કરવાનો છે, ત્યાગ કરવાનો છે, તો એમાં લાસ્ટ વર્ડ શું છે? તો કે હોમનારનો હોમ કરવો, એ જે અહંકાર છે એનો પણ હોમ કરવો, એ ત્યાગનારનો ત્યાગ કરવો, દેટ ઇઝ મહાબલી, એ છેલ્લો બલિ। યજ્ઞમાં તમને ખબર હશે બલિ એટલે મીન્સ કે લાઈક નારિયેળ હોમે, એને બલિ કહેવાય, છેલ્લે નારિયેળ હોમે। નારિયેળ જે છે ને એવી રીતે અહંકારના પ્રતીક તરીકે કરીને એમ કે હોમે નારિયેળ। તો આપણે એ તો બધું ચડાવીએ, લાડુ પણ હોમીએ, નારિયેળ પણ હોમીએ, પણ જે હોમનારો છે હવે તો કે એને પણ હોમવાનો સમય આવ્યો। એ હોમનારને મહાબલી એટલે ભગવાન જે છે એ તો કે છેલ્લે એ બલિ જે છે એની ઉપર પગ મૂકી દે કે હવે તું બી પૂરો, તારો અહંકાર જે છે એ બી પૂરો। એટલે હોમનારનો હોમ કરવો, છેલ્લે તો કે એ બી એને પણ પૂરો કરવાનો, અહંકારને પૂરો કરવાનો। કેવી રીતે? તો કે આવી રીતે નિધિધ્યાસન દ્વારા, દેટ ઇઝ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ જે છે ને નિર્વાણાષ્ટકમાં કે એ આ નથી નેતિ નેતિ કરીને અને સ્વરૂપ દર્શનની વાત પણ ત્યાં કરે કે હું કોણ છું, પરંતુ તો કે એ જ્યાં સુધી ત્યાગનારનો ત્યાગ ન થાય ત્યાં સુધી તો કે બધા ત્યાગ અધૂરા છે। ત્યાગનારનો ત્યાગ થઈ જાય પછીથી તો કે એ વ્યક્તિના જીવનમાં પછીથી એ કઈ વસ્તુ એવી રીતે પોતાની ઉપાધિ સાથેનું તાદાત્મ્ય વાળી વસ્તુ કોઈ બાકી નહીં રહે। હજી એ ત્યાગનારનો ત્યાગ નથી થયો, યેન ત્યજસી તત્ ત્યજ, જેનાથી બધું ત્યાગ કરે છે એનો તું ત્યાગ કર, એ અગર નથી થયું તો ઇનવેરિયેબલી લોકો સંન્યાસી બન્યા પછી પણ એના એવી વસ્તુઓ એની બધી બાકી રહેશે। લાઈક એવું મેં જોયું છે, પૂજ્ય સ્વામીજી ઘણી વાર એની વાત કરતા હોય કે તમે બી જોયું હશે કે ઘણા સંન્યાસી
સંન્યાસી અને આવું જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે શું? તો કે સર્વસ્વનો હુંનો બી ત્યાગ થઈ ગયો છે. કયો હું? તો કે જે સોપાધિક હું છે, જેનું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય સાથે તાદાત્મ્ય વાળો હું એ જીવાત્માનો હોમ થઈ ગયો. તેમાં તો કે જ્ઞાનાગ્નિ. જો એ નથી થયું અને સંન્યાસી બની ગયા છે તો ઇન્વેરિયેબલી એવું મેં જોયું કે એમ કે ફલાણા ગીરી સ્વામી, ફલાણા ગીરી એ પાછળ કે સરસ્વતી વોટ એવર, પછી બ્રેકેટમાં લખ્યું ભૂતપૂર્વ શંકરાચાર્ય, ભૂતપૂર્વ કર્નલ, અથવા તો આગળ ડોક્ટર લખે, ડોક્ટર સંન્યાસી, ડોક્ટર ફલાણા સાધુ, ડોક્ટર ફલાણા ગીરી સરસ્વતી વોટ એવર, એટલે આગળ ડોક્ટર લખે, પછી કર્નલ લખે, ભૂતપૂર્વ ફલાણા લખે. તો એ બધું જે કઈ પૂછડા છે, ડિગ્રીઓ છે, એ તો કે પોતાના બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય છે. ડિગ્રીઓ છે એ બુદ્ધિથી છે, સુખ દુઃખ છે એ મનથી છે, સંબંધો છે એ શરીરથી છે. એટલે સંન્યાસી એ છે કે જેને પોતાના આવા સોપાધિક આત્મા, જે આ બધું તાદાત્મ્ય સાથેનું જે બધું આખું વળગણો છે, જે સંસાર છે, એ આત્મા, એ સોપાધિક આત્માની તો કે નિરુપાધિક આત્મામાં, અહમ બ્રહ્માસ્મિમાં એની તો આહુતિ આપી દીધી છે. તો પછી ડિગ્રી ક્યાંથી છે? તો પછી આ બધું જે કઈ આજુબાજુનું શરીરથી જે સંબંધો છે એ ક્યાંથી છે? એ બધી વસ્તુ ક્યાંથી આવે? એટલે આ વ્યક્તિ જે છે એ તો કે બ્રહ્માગ્નો, આ બધા સંન્યાસી જે છે એ લોકો આવું મહાબલી, યે ન ત્યજસી તત્ ત્યજ. જેની પહેલા મેં તમને વાર્તા કરી કે શિષ્ય જે છે એ બધી વસ્તુનો ત્યાગ કરે છે. ગુરુ એને ગુરુ પાસે જ્ઞાન લેવા જાય છે તો બહુ બધો ત્યાગ કરે છે. પોતે અન્નનો ત્યાગ કરે, જળનો ત્યાગ કરે, વસ્ત્રોનો ત્યાગ કરે, કુટિયાનો ત્યાગ કરે, કેટલી વસ્તુનો ત્યાગ કરે, બહુ બધું ત્યાગ કરે. અને પછી છેલ્લે પોતાના શરીરનો પણ અગ્નિમાં ત્યાગ કરવા તૈયાર થાય છે. ત્યારે ગુરુજી કહે છે કે મેં ત્યાગ કર્યો, એ તો હજી બેઠો છે. મેં અન્ન છોડ્યું, મેં વસ્ત્રો છોડ્યા, મેં કુટિયા છોડી, મેં મોજ-શોખ છોડ્યા, મેં મારી સગવડતા છોડી, મેં મારો સમય છોડ્યો, મેં મારા પૈસા છોડ્યા, મેં મારી કમ્ફર્ટ છોડી. તો મેં છોડ્યું, એ તો હજી બેઠો છે. એટલે ત્યજ મીન્સ કે એ બધું છોડનારો અહંકાર અંદર બેઠો છે. તો હજી ત્યાગ કર્યો એ અલ્ટિમેટ ત્યાગ નથી. એટલે ત્યાગમાં લાસ્ટ, યજ્ઞમાં લાસ્ટ શબ્દ કોઈ હોય તો એ અર્પણ કરનારને હવે અર્પણ કરી દેવાનું છે. દેટ ઇઝ મહાબલી. એટલે આ સંન્યાસી જે છે એ આવું નિધિધ્યાસન રૂપી, નિધિધ્યાસનમાં ઓર આવા બ્રહ્મજ્ઞાન રૂપી અગ્નિમાં પોતાનો તો કે અહંકારનો ત્યાગ કરે છે. અને હજી આગળ એના પછીના શ્લોકમાં પણ ભગવાન એવી રીતે યજ્ઞની વાત ચાલુ રાખે છે. 26મો શ્લોક કાલે જોઈ લે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.